દીપડાની દહેશત રાજકોટ શહેરમાં યથાવત છે, ત્યારે ગોંડલ તાલુકાના એક ગામમાં છેલ્લા કેટલાય દિવસથી ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકા આવી રહ્યા છે। આ ઘટના ગ્રામજનો માટે તો નવી છે જ, પરંતુ તંત્ર પણ માથું ખંજવાળી રહ્યું હોય તેવા હાલ છે। ભેદી ધડાકા અને ભૂકંપના આંચકા કયા કારણોસર આવી રહ્યા છે તે કોઈને સમજાતું નથી। જો કે આ ઘટનાને લઈને ગ્રામજનો થરથર કાંપી રહ્યા છે। રાત્રે પોતાના જ ઘરમાં સૂતા ડરી રહ્યા છે। ગોંડલ તાલુકાના રીબ ગામમાં છેલ્લા થોડા દિવસથી જે છે ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે, તો ક્યારેક જે છે ભેદી ધડાકાઓ પણ સંભળાઈ રહ્યા છે। ગામના અનેક મકાનો એવા છે કે જે તિરાડો પણ પડી છે, તો સાથે જ અવારનવાર સંભળાતા ભેદી ધડાકા તેમજ આંચકાથી ગામના લોકો પણ ચિંતિત છે। તો મોડી રાત સુધી ગામના આગેવાનો જે છે એ ભર શિયાળે તાપણું કરી અને જે છે ગામનું ધ્યાન રાખી રહ્યા છે। આ છે ગોંડલ તાલુકાનું રીબ ગામ। દેખાવમાં સુંદર લાગતા આ ગામની કહાની જો તમે સાંભળશો તો તમે પણ ડરી જશો। આ ગામમાં ક્યારેક મોડી રાત્રે તો ક્યારેક વહેલી સવારે સંભળાય છે ડરાવી દેનારા અવાજ, તો ક્યારેક અચાનક જ અહીંની ધરતી ધ્રુજવા લાગે છે। અહીંયા તો રાત્રે પોતાના જ ઘરમાં સૂતા ગામના લોકોને ડર લાગી રહ્યો છે। એક સમયે બહાર ગામથી પોતાના ગામમાં આવીને શાંતિ અનુભવતા આ ગામના લોકો અત્યારે પોતાના જ ગામમાં અને પોતાના જ ઘરમાં આવતા ડરી રહ્યા છે। આ વાત અમે નહીં, પરંતુ ખુદ આ જ ગામના લોકો કરી રહ્યા છે। કેમ લાગી રહ્યો છે ડર, સાંભળો આ જ ગામના લોકોના મુખેથી। આ 26 તારીખે સવારે લગભગ 6 વાગે ભૂકંપ આવેલો। ગામના લગભગ માણસો બહાર નીકળી ગયા હતા। પછી તારીખ 27 સવારે 8:30 વાગે પણ પ્રચંડ ધડાકા સાથે રાતે 8:30 વાગે ભૂકંપ આવ્યો હતો। એમાં પણ ઘરના લગભગ લોકો બહાર નીકળી ગયા। જોકે ગામમાં ભયનો માહોલ છે અને ગામના માણસો જાગે છે તાપણું કરી, અને થોડીક બીક તો લાગે જ પછી આવું થાય એટલે। આવું 3-4 દિવસથી થાય છે। ગામમાં મકાનોમાં તિરાડો પડી છે। જુઓ આ દ્રશ્યો, આ છતને જુઓ, અહીંયા ખુલ્લા સળિયા દેખાઈ રહ્યા છે। તાજેતરમાં જ અહીંથી મોટું પોપડું પડેલું નજરે પડે છે। તો બીજા આ દ્રશ્ય જુઓ, આ મકાનમાં મોટી તિરાડ પડેલી નજરે પડી રહી છે। માત્ર એક જ દિવાલ નહીં, પરંતુ અહીંયા તો જે દિવાલ પર નજર પડશે ત્યાં તિરાડ નજરે પડશે। અહીંયા 2-3 નહીં, પરંતુ 20 જેટલા મકાનો એવા છે કે જ્યાં મોટી મોટી તિરાડો પડી છે। કેટલીક જગ્યાએ તિરાડો પડી છે તો કેટલીક જગ્યાએ મસ મોટા ગાબડાઓ પડ્યા છે, તો કેટલીક જગ્યાએ નવા બનેલા મકાનની દિવાલો તૂટી છે। એટલું જ નહીં, નવા મકાનની લાદી પણ ઉપસી આવી છે। હું ત્યાં બેઠી હતી તો પડ્યું પોદેરાનું હેઠું આ પોળું, એટલે હું વહી ગઈ આઘી, નકર માથે પડત। કેવું નુકસાન થયું મકાનમાં ઘણું નુકસાન થયું છે। ઉપર ત્યાં થોડુંક પાડી વાર્યું છે કે પડે નહીં માથે, એટલે એની આ દિવાલમાં આમાં હોતે તૈડું થઈ ગયું છે 2। હા, 2-3 દિવસ મોર ભૂકંપ આવ્યો હતો। ઘરમાં એક દિવાલમાં તડ પડી ગઈ, બીજી ઘણી બે દિવાલમાં બીજી નાની નાની તડ છે। ત્યારે રાતે અમે જાગી જઈ, ભૂકંપના આંચકા અચાનક બહુ જોરથી આવે છે અને બધાને ડર હોત લાગે છે। એટલે ગામના સરપંચ શ્રી નિરૂપભા જાડેજા અને બધાના જુવાનિયા સહિત બધાને એલર્ટ કર્યા છે કે જાગવું રાતે અને ધ્યાન રાખવું, અને અમે જાગી છીએ। આશરે 3500 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 4 દિવસથી ભેદી અવાજો સંભળાય છે। ગ્રામજનો પણ ભૂકંપ અને વિચિત્ર ધડાકાને કારણે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। અચાનક ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરની બહાર નીકળી જાય છે, ત્યારબાદ તો પોતાના ઘરમાં જતા પણ ડર અનુભવે છે। અને અમારા ગામમાં 2-3 દિવસથી આ ભૂકંપના આંચકા આવી રહ્યા છે, અને જે લોકો રાતના ગભરામણથી સોઈ રહ્યા છે અને સજામ બીક જેવું પણ બધાને લાગે છે, અને જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ખળભળાટ ને એવું સંભળાય છે। હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે। સૌરાષ્ટ્ર સહિત દેશભરના અનેક વિસ્તારોમાં ઠંડીનો માહોલ જામ્યો છે। રાત પડતાની સાથે જ સૌ કોઈ પોતાના ઘરમાં ગરમ કપડાં ઓઢીને સૂઈ જાય છે। જો કે રીબ ગામના લોકો રાત્રે જાગતા સૂવે છે। ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના ગામના આગેવાનો તથા જુવાનિયાઓ ગામના પાદરમાં તાપણું કરીને બેસે છે અને ગામનું ધ્યાન રાખે છે। જો કે હજુ સુધી સત્તાવાર રીતે આ અવાજ કયા કારણોસર આવી રહ્યા છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી। ત્યારે હાલ તો આ ગામના લોકો માત્ર ભગવાનને એટલી જ પ્રાર્થના કરી શકે તેમ છે કે બસ તેમનો પરિવાર સુરક્ષિત રહે। રીબ ગામ છે કે જ્યાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે, તો ભેદી ધડાકાઓ પણ અનુભવાઈ રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે ગામના સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમારા ગામમાં ભેદી ધડાકા? 4-5 દિવસથી ધરતીકંપના આંચકા આવે છે, અને પરમથી વધારે આંચકો આવ્યો હતો, અને તાલુકામાંથી પણ મને જાણ કરી હતી, અને તાલુકામાં જાણ કરી હતી મામલતદાર સાહેબને, અને બહુ તકલીફ જેવું નથી ગામમાં કાંઈ।
અને રાતે અમે આ બધા જે સંગઠન જે ભાઈબંધ દોસ્તાર બધા બેહી અને ગામને સચેત કરી કે ભાઈ જાગતા હું અને એવું કાંઈ હોય તો અમે મદદે જાય. ખાસ તાપણું પણ કર્યું છે. હા એ તો બધું કરવું જ પડે ને, આખી રાત કેવી રીતે કાઢવી. કેવી ગામમાં બીક છે? થોડોક તો ભય તો હોય જ ને ભાઈ, આ ભગવાનનું મોકલેલું એ ભય તો હોય જ ને. ગામમાં નુકસાની થઈ રહી, તિરાડું પડી. આ તિરાડું પડીને એવું થોડું ઘણું નુકસાન થયું છે બધે, પણ બહુ વાંધો નથી. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવતા ગામના સરપંચ કહી રહ્યા હતા કે જે રીતના સરપંચ પણ અત્યારે સરપંચ સહિતના આગેવાનો છે તે લોકો જાગતા હોય છે, ખાસ કરીને રાતના સમય જ્યારે થોડું પણ ભય જેવું લાગે છે તો તરત જ ગામના લોકોને એલર્ટ કરે છે. તો કહી શકાય કે જો જરૂર પડે તો તરત ગામના મદદે પણ જતા હોય છે. અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીથી બચવા ખાસ તાપણાનો સહારો પણ લેતા હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો જે છે રીબ ગામમાં છેલ્લા થોડા દિવસથી આ ભૂકંપ આવી રહ્યો છે. રીબડા, ગુંદાસરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભયનું વાતાવરણ જોવા મળતું હોય છે. ખાસ કરીને જે છે રીબના અનેક મકાનો એવા છે કે જ્યાં અત્યારે તિરાડો પડી છે. ગામના લોકો છે એ અત્યારે જાગતા હોય છે અને રાતના સમયે જે છે ખાસ કરીને જ્યારે પણ ભય જેવું લાગે છે તો તરત જ જે છે આના જે યુવાનો હોય છે તે પણ સતર્ક થતા હોય છે અને તરત કહી શકાય કે જે છે ગામના જ્યાં પણ જરૂર પડે ત્યાં જતા હોય છે. સાથે જ ગામના લોકોને એલર્ટ પણ કરતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રીબ.